બલ गिरधर लाल प्यारे की આ આપણો નિજાનંદ છે. આ કોઈ ફેમસ થવાના ક્લિપો નીકળી જાય ના ના ભાઈ, આ બધી આમને પડી રહેવાની ક્લિપો. આ તો લહેરખડી આનંદ. ભલે રે ભેગા કરી લ્યો. હવે ઉડવા નથી એટલે ઉડી ગયા. જવા વાળા આવી ગયા. એટલે કહું કાયમિક ને માટે કદાચ આપણે ગામડે જઈએ ને તો 5 દી ગામડાને ગામડું રહેવા દેવું. મહાનગરની હવા આપણે છે ને અહીંયા કામરે છોકરીઓ ખખેરીને જાવી. સમજ્યા? મારું રામ ભલું કરે જેટલા 5-15 દી આવો છો એ સાત્વિક ગામડું છે, ભજનનું ગામડું છે. 5 દી ગામડે આવે, પ્રોગ્રામ આની વાડીએ કરે, ફોતરાની વાડીએ નાખે. જેટલા દિવસે વાડીએ ને એટલે રાત્રે વાડીએ હોય. અગર ભાજપની સરકાર દિવસે પાવર બહુ લોટકો પાવર આપે. એક દાદાને મેં બહુ જૂનો જોક છે એમાં રિપેરિંગ કર્યો. મેં કીધું હે બાપા રામ 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 આવી ગયા દિવાળીઓ કરવા. મેં કીધું આવો બાપા, આ તો ડોહો ફટાક્યા શેટા ફોડજો. મેં કાંઈ કે માંડ કપા ભેળો થયો, નહીં આવી ગયા તો કપા ભેળો થયો. તમે આઠમે આવ્યા હતા, કઈડ સુધીના કપાને સેલ્ફી લઈને ક્યાંક ઝૂકે કરીને ત્યાં ડોકો ઝૂકવું પડે, નકર અંબાલાલાને વાઈટું કરી નાખે. મેં કીધું હશે આવો સુરત, અમદાવાદ, મુંબઈ અમારા છોકરાઓ છે. મેં શું કરે મોટા થાય? મેં કેમ મોટા થઈ કે ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, લોનના પૈસા અહીંથી જાય, શાહીના ભંભા અહીંથી જાય. મેં કેમ શાહીના ભંભા એટલે બોલો હવા 2 લીટર પ્લાસ્ટિકના ભંભા ન આવે? મેં હા એ અહીંથી જ જાય. મેં તમારે ગામડા મળી લે હવા 2 લીટર ત્યાં? ના ના, જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. હમણાં તો ઓલા સવીરની જાળીએ રાહ પાકતો તો 2 કાચના સિંહા રેડ્યા. હું તો ફોડે નાખતો ત્યાં ડોસી બોલા, એ ભલેરિયા સીપડા ને બી ભરવા થાહે. એકમાં સીપડા ને બી ફેર્યા ને એકમાં મુખવાસ ભીડ્યો. મુખવાસ ભીડ્યો તો જમનામાં જોઈ ગયા, એ ગંગા આવા હારા સિંહા ક્યાંથી લાવીશ? મારી હાટું મંગાઈ જાય ને. બાએ કીધું અત્યારે ન મળે, દિવાળી ઉપર વધારે મળે. બધું ઉપરથી જાય તો વાંધો ન તમ તારા, મજા કરો, આનંદ કરો. એમાં હું એ ખાતાનો જીવડો હતો ને એટલે એવું બધું કહી શકું, મને વાંધો કાંઈ નથી. પણ જાયગા ત્યાંથી સવાર જ્યાં આ દેવના આશીર્વાદ મળી જાય ને એટલે બધું તમને આગમ ખુદે. તો એમાં રાવણ દેવાતો નથી. બસ જીભે રામનું નામ ચડે ને તમને બધાને આનંદ કરાવીને વ્યા દઈને તમારા હૃદયમાં રામ રાજી થાય, આટલું જોઈએ છે. મરવું છે સુખીથી મરવું છે. અને ભગવાનને કહીને જવું છે ને તમારે બધા પાસે માગીને જવું. અહીં ક્યાંય બાળતા જ નહીં. મને ગામડે બાળજો. અહીંયા જીવતાને હક નથી, મેરાને ક્યાંથી હક હોય? જીવતા હોય એને બેહવાનો ઓટલો નથી મળતો. એ તો જોવો એને કે તમારા ગામના પાદરમાં હું બળું, જૂનો પીપળો ત્યાં બેહી તો હકું, ત્યાં 2 શેર મારી જવા નહીં હોય. ક્યાં નો? તો ક્યાંય નો. લે ત્રીજી પેઢીએ હા જવાનું છે, જવાનું છે. ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાત. વર્ષોથી ગવાતું આવે, બોલાતું આવે, પણ આપણે ભૂલી કેમ જઈએ છીએ કે આપણે અહીં સહી જ નહીં. જીવ સાને કરે છે ગુમાનમાં, જીવ સાને ફરે છે ગુમાનમાં, તાર રેવું ભાડાના મકાનમાં, તાર રેવું ભાડાના મકાનમાં. અમારે આ ભાઈને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. હે જીવ સાને ફરે છે ગુમાનમાં, ગુમાનમાં, તાર રેવું ભાડાના મકાનમાં. કેટલા કેટલા એવા ભજનો છે જે આપણને ટકોર કરીને જાય. એક કડી મને યાદ આવે કે તારી માથે ન ગારા વાગે મોત ના રે, એ તારી માથે ન ગારા વાગે મોત ના રે, નથી પળો ઘડી નો નિર્ધાર તોય જાણ્યા નથી રે ભગવાન ને રે. એ ભગવાનની કૃપા તો જોવો, માણાને એકને દાંત કાઢવાને આપ્યું. બાપુ એક ખાલી સ્માઈલ આપી દે ને તો 18 વર્ષ 2 ભાઈઓના વેરઝેર ભૂલાઈ જાય. એક ખાલી 2 માણા હમ છે જેવા દાંત કાઢલા ને
તો કોર્ટ કચેરીઓ બંધ થવા મળે. પણ થાય છે હું થોડોક ઈગો નડે. માણાને દાંત કાઢતા શીખવાડ્યું. વિચાર કરો, બધા પશુ પક્ષીઓને દાંત કાઢતા શીખવાડ્યું હોત ને બાપુ, તો આપણા જે ડાયરા થાત ને, ડાયરા ઈ બપોરે 1:30 વાગે ચાલુ થાત અને સાંજના 6 વાગે પૂરા થઈ જાત. પૂછો કેમ? કેમ કે 8 વાગ્યા પછી કોઈ ડેલી બારું પગ ન મૂકત. બા હું બારો નહીં જાઉં. કેમ? ત્યાં હાંઠિયો દાંત કાઢે છે મારા. બકરું તો દાંત કાઢતું કાઢતું ધોડતું એવું કેવા લાગત એ જોવો તો ખરા. આ માણસને દાંત કાઢે ને તો જ રૂડો લાગે. 18 વર્ષના વેરઝેર ભૂલી જાય. સાહેબ ખાલી સ્માઇલ આપો. કદાચ રોડ ઉપર જતા હોય અને 5000 માણસ એક રોડ ઉપર જતો હોય ને કદાચ ઇન્ડિકેટર ભટકાણું તો ભટકાણું, સ્માઇલ આપી દો, ખાલી કહી દો સોરી, બસ. પણ આપણે શું થાય છે, હું કંઈક કરું તો તું કંઈક કરતો તો લે કરી લે. આ બધું કે અત્યારે ઉગાડ લે સૂર્યનારાયણ દેવને કે લે હાલ આવે નહીં કે તું તારાથી જીબી વાળા તારું નથી માનતા. એટલે આવું અભિમાન ન રાખો, આવું ઈગો ન રાખો. મારા બાપ જે કાંઈ છે એ આપણે અહીંયા ના છે ને આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ન થાય. મારો મેન આખા પ્રોગ્રામનું એક જ સૂત્ર, આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ન થઈ જાય. હું જે જીવી ગયો મારા ભૂતકાળમાં એમાંથી બહાર આજના યુવાનોને કહું ભાઈ આમાંથી બહાર નીકળ્યો, આમાં કાંઈ છે નહીં. ઓલું 50 વર્ષના થાય ને 60 વર્ષના થાય ને પછી કે હવે તો આપણે માળા નાના અત્યારથી જ માળા પકડી લ્યો, ઉપાધિ નહીં. કેમ કે આ જીવન છે, આ જીવન નથી. આ જીવન છે, આ જીવન નથી. એટલે કાયમિક ને માટે કહો રામના નામ લ્યો, ભગવાનને ભજો, બધાને રાજી કરો. આપણાથી નાનો હોય એને કોઈ દિવસ નાનો ન દેખાડો. આપણાથી નાનો હોય, સગવડતામાં નાનો હોય તો એને કોઈ દિવસ નાનો નહીં દેખાડવાનો. 5 મિત્રો ભેળાથી દો, નાનથી મોટી જિંદગીમાં કાંઈ નથી. હું કાયમિક ને માટે કહું કે હિતેશ અંટાળો જ્યારે પણ માઇક ઉપર આવે ને ત્યારે એમ જ માનીને હાલે છે કે મારો આ છેલ્લો પ્રોગ્રામ છે. એટલે તમારે કહેવા છે કે છેલ્લે બાપુ ન્યા આવ્યો તો હવે કહેજો ને ગયો. બસ આ જ છે મજા. આની છે ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત. આ ઓહમ સોહમ જો એટલું સમજાય જાય એટલે મારો રામ બોલું કે મને કોઈ તત્વજ્ઞાન નથી ખબર હો. પણ આ સાધોડાવા હારે રહે ને એટલી તો ભાન આવી ગઈ આમાં છે દીકા કઈ છે નહીં. હિતેશ બેટા લાંબા જબ્બા પહેરો ને તો એ જો સારો સાધોડો મળે ફાડી નાખે 5000 નો જબ્બો. હાલે સટે ગાલ કાંઈ લેવા નથી તારામાં એમ કહી દે. પણ નહીં, એને વાલા થઈને રહેવું ને એની મજા. એટલે આજના કલાકારોને હાથ જોડીને મારા બાપ પ્રાર્થના કરું કે 2-5 ફોલોવર્સ માટે, 1-2 રીલ્સો માટે, 5-25 હજાર યુટ્યુબમાં આવે એના માટે થઈ ભારતીય સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિને ક્યાંય વખોડવાનું બંધ કરો, એના વખાણ કરવાનું ચાલુ કરો. અમારા લાખાણી સાહેબ એવું કહેતા હતા, લાખાણી ઘનશ્યામભાઈ લખાણી એવું કે આજનો કલાકાર પોતાનું કોઈ દી કઈ લાવ્યો જ નથી. એઠું ખાય છે ને એઠું બોલે છે. એ કઈ જેવી તેવી હસ્તી નથી હો. એનામાં જીવી ગયા. અને એના જોક્સ થી જ હું પ્રચલિત થયો છું. હોય એવું ચોખ્ખું કહું. એના જોક્સ ને હું રિપેરિંગ કરીને બોલું ને આયલું ને તોય મારા હામાં દાંત કાઢે ને તોય મને વાહે સાબાશી આપે વાહ અંટાળા. લાનાથી મોટું એક કલાકારને બીજું કઈ જોઈ નહીં. આ નારાયણ સ્વામી, કાનદાસ બાપુ, દિવાળીબેન ભીલ, પ્રાણલાલ વ્યાસ, યોગેશપુરી ગોસ્વામી, આ બધા પાસેથી શીખવા જેવું છે. કેટલા કેટલા ભજનો ગાય, કેટલા છતાં એક સહજતા કેવી કે સાધુડો બેઠો ને બાજુમાં બેસી જવાનું. અને અત્યારે કલાકારો આવે તો કે સોફાની વ્યવસ્થા નથી કઈ. એકચ્યુઅલી શું છે, અમારે હિમાલયાના પાણી જોઈએ, ઘેરે પાછો ઊભો થઈને ત્યાં ગોળે પાણી પીવા જતા હોય. એટલા માટે કહું છું કે ભગવાને તમને જે આભા મંડળ આપ્યું છે ને, આભા મંડળ કાયમિક રહેવું જોઈએ, એમાં ના નથી. આવડા અમારી પાસે બે તો અમારે ભારત રત્ન નથી જોતો. આનાથી મોટું શું હોય. પણ હજી આપણે 2 બહેનો બાકી છે, એમને સાંભળવા છે. અમારો ઘનો, એને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. હા મને બાપુ આ ચાહી તો એટલા માટે મને ગમે કે ઓલા સર્કસ પિક્ચર આવતું કે જોકર પિક્ચર આવતું રાજકુમારનું, અપને પે હસકો જગકો હસાયા. એ પોતાની ઉપર દાંત કાઢવીને ગામને દાંત કાઢવાય. એ બહુ અઘરું હો. ખાલી દાંત કાઢીને કોક આમ એટલું કર્યું હોય 2 લાફા પાડી દે એવા. એટલે બહેનોને વધાવવાના છે આપણે. એક વખત એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો ને. કાંઈ કદાચ તમારી ક્ષમતા પ્રમાણે મેં કાંઈ દાંત ન પણ કાઢ્યો હોય તો હજી હું જીવતો છું. પછી બાપુ કંઈક તારીખ આપે. કયો શિવરંજની વાળો બોલો ભાઈ ને આવે ભાઈ શિવરંજની આવડે ને મારવા. ધીમું ધીમું બસ એમ ધીમું એમ તને આવડે છે સારું એમાંય ના ને. તું 2 વર્ષ પછી સ્ટાન્ડર્ડ કલાકાર થવાનો છો.
એટલે જ આપણા ગવટિયા કહેતા કે મરી ગયેલો એરું હોય ને હંઘરેલો એરું ઈ કાયમ લાગે. કોઈ એમ કહેતું હોય ને કે મારે કોઈની જરૂર ન પડે, લ્યો મારે જરૂર પડી, આય ભાઈ. ઈ વેમમાં હું વેમમાં હો. ઓલા જેવું એને એમ કે જાન લઈને આવશે, અમને એમ કે જાન લઈને જાવું, એની જેવું થયું. એને એમ કે હિતે સેન્ટાળા ટીમ લઈને આવશે, મને એમ કે બાપુનું સાધુનું આંગણું ટીમ તો હોય જ ને એમ. એટલે કદાચ આ કઈ આજનો માહોલ વિખાણો હોય એની વિખાણાની પૂરેપૂરી જવાબદારી હું લઉં છું કે મારા થકી જ વિખાણો છે. એટલે બધાને ચરણોમાં માફી માંગુ છું કે મારા થકી કદાચ માહોલ વિખાણો હોય. અરે બાપ આ ઘરના છો તમે. એટલે ભાઈ દવાખાને ગયો, આમનો નીચો વી નીચો નીચો ઉપર ને આમ નીચો. એક ભાઈ દવાખાને ગયો ને એમાંય રિપેરિંગ કર્યું બાપુ તમને સંભળાવવા હાટું. દવાખાને ગયો ને દવાખાને જઈને સાહેબે પૂછ્યું શું થાય છે એવું કીધું કે માણા ગળગળો થઈ ગયો. સાહેબ 40 વર્ષ માણા વી ગયા સાહેબ. 40 વર્ષથી મારા લગ્ન છે, 40 વર્ષમાં કોઈ એક માયનો લાલ કોઈ મને ન પૂછ્યું કે તને શું થાય, કોઈ ન પૂછ્યું. અરે એક કંપનીમાં છેતેલા 2 ગ્રાહકો મારા હાડુએ મને ન પૂછ્યું શું થાય, ન પૂછ્યું એને શું થાય. સીધો કે એ જ તો કહું છું સાહેબ શાંતિ રાખો, ટિફિન નું ડબલું લઈને કામે જવું પડે સાહેબ, જવું પડે, પુરુષ છીએ આપણે જવું. અરે પણ નથી જવાબદારીથી શેટો ભાગતો. પુરુષ કોઈની સામે રોવે તો કે રોટલી નો છે, મા પાસે જાય તો કે માવડીઓ છે, બૈરી પાસે જાય તો કે બાયડી ગેલો છે, કોઈનું કયું કરે તો કે કોકનો ગુલામ છે. તો પુરુષ જાય તો સાહેબ જાય ક્યાં? આ બૈરાઓને તો હાલો પિયરે છે ત્યાં જઈને વરાળ કાઢે, પણ અમારી ઘેરે જ વરાળો કોઈ ક્યાં કાઢવી? અરે દુનિયાનો થાકેલો સાહેબ ઘેરે આવે પણ ઘરનો થાકેલો ક્યાં જાય? જે થાય બોલ. શું થાય છે તને સાહેબ? તેની ખાનાનું ટિફિનનું ડબલું લઈને કામે વિયો જાવ, જવું પડે, પુરુષ છીએ. જવામાં મને વાંધો કાંઈ નથી, પણ સાહેબ ગુજરાતના પુરુષોએ હું પાપ કર્યા છે કે એક જણો કામે જાય 9 મોઢા નીકળ્યું ખાય 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 ખાય. પૂછી છોકરાઓ ક્યાં? તો કે ફિલ્મ જોવાઈ ગયા. તારી માં ક્યાં? તો કે બરોડામાં ગઈ. બા ક્યાં? તો કે શનિવારીમાં ગઈ. બોલો મીઠું હારતા એકા જેવો થઈ ગયો સાહેબ. ઉપરના ખાનામાં રોટલી, નીચેના ખાનામાં ગુંદાનું અથાણું. ગુંદાનું અથાણું સાહેબ મારી જેવું. ઘડીક અહીંયા ભટકાય, ઘડીક અહીંયા ભટકાય, રહો નીકળતો જાય, સુંદાતો જાય. અને એમાં જેને ગુંદાનું શાક અહીંયા બનાવ્યું ને મારી ઉંમર એને લાગે હું ટોપના પેટનું શાક બનાવ્યું યાર. ટોપના પેટનું શાક હાલો ને, ટોપ તો હજી સમજ્યા પણ ટોપના પેટનું. એ ગુંદાનું અથાણું સેલું અથાણું રહ્યું તું, એક ગુંદું રહ્યું તું, મારી બા વી ગઈ. હવે એવું અથાણું ન બને. મારી બાની હાથનું ભલે કાચું પાકું જેવું બળેલું તળેલું જેવું હોય પણ મારી બા જેવું ન બને તો ન જ બને. કેમ? હવે ગુંદાનું અથાણું નહીં ન બને. મારી બા ગઈ રેસીપી લેતી ગઈ. અત્યારની વિહીનોળી ક્યાં હાહુવારે બે હતા શરમ આવે એમ. મારી બા કેસર કેરીનું આખી કેરીનું અથાણું બહુ સારું બનાવતી સાહેબ. પણ હવે મારી બા ગઈ અથાણા લેતી ગઈ. મારી ઘરેવાળી કેક બહારથી લઈ લો, પાપડ તો કે બહારથી લઈ લો, અથાણું તો કે બહારથી લઈ લો, મીઠાઈ તો કે બહારથી લઈ લો, જાદરિયું બહારથી લઈ લો. પણ તારા ભાંગી ગયા તોય બનાવી ને એકાદું બહારથી લઈ લેશો, પણ બહારથી જ કઈ લઈ લેવા જ નથી. કોઈક દીક ભાવથી ધોળ ગાતી ગાતી શીરો બનાવીને છોકરાને ખવડાય તોય રંઢા જેવા થાય. ધબા મારી મારીને મેગા ખવરો શેરી રે હામાં હામાં. કેરીનું હું છું ઈ જ તો કહું છું સાહેબ. મારી બા ગઈને બધી રેસીપી લેતી ગઈ. એ આખી કેરીનું અથાણું મારી બા બનાવે, કેસર કેરીનું ટોપના પેટનું સાહેબ. અરે ટાઢો રોટલો તમે ગુંદાની કેણી ગુંદા આયરે કે અથાણા આયરે તમે ખાવ ને સાહેબ, અમીના ઓટકાર આવે. ખાલી સાલ્યું સાહેબ પી જાવ, અમીના ઓટકાર આવે. તો કેમ હવે કોઈ આખી કેરીનું અથાણું બનાવે એવું ઘરમાં છે નહીં? હતું
વી ગયું છે એ કઈ કરશે નહીં. તો એક દી નિમાણો થઈને કીધું આખી કેરીનું અથાણું બને કે હું બનાવી જ દઉં ને, હું શું કામ ન બનાવી દઉં, તમને જે ભાવે એ બનાવી દો, પણ તમે કયો જ ખબર પડે ને. અને સાહેબ આખી કેરીનું અથાણું બનાવ્યું. હું, મારો બાપ, મારો છોકરો, અમે સાહેબ ત્રણેય જમવા બેઠા. આ દર્દી અને ડોક્ટરની વાત છે. વળી પાછું તમે કટકો કાઢીને કે અંટાળાને ઘેરાવું થતું હોય છે. આ બહુ ધ્યાન રાખવું પડે. હું, મારો બાપ ને મારો છોકરો જમવા બેઠા ને આખી કેરીનું અથાણું આવ્યું. મારો બાપ મારી હામું જોવે સાહેબ, મારો છોકરો મારી હામું જોવે. હું ઈ બે હામું જોવાનું, કેરી હામું જોતા જોતા, કેમ આખી કેરીનું અથાણું નહોતું, આખી કેરીનું જ અથાણું હતું. પણ મારી બા છે ને કેસર કેરીનું અથાણું બનાવતી હતી. એને સાહેબ રાજાપુરી લઈ આવી, આખી રાજાપુરી. રાજાપુરી ખોબલે ધોબે માવો ભરેલો. મારો છોકરો દાંત કાઢતો કાઢતો કે બાપુજી ચિંતા કરો માં, 1 તારીખથી તમે આ કેરી ખાતા આવજો અને 30 તારીખથી હું આમ પૂનમે આપણે બે ગોઠલા સુધી ભેગા થઈ જાવ. એ ટિફિનના ડબલામાં ખાય પીને બપોરે હું સાંજે ઘેરે આવું ને સાહેબ ઠાકો પાયકો ગામને ગોળ્યું પાણી ટ્રાફિક વીંધીને કેટલાયને રમાડતો આવું. દરવાજો ખખડાવું, દરવાજો ખુલે. ખુલતાની સાથે જ નજર જાય તો ઘરમાં બધું બડા બુડી સાહેબ. ઠામડા એમનમ, કપડા એમનમ, છોકરાવે એમનમ. 21મી સદીમાં છોકરા, આ તો 1987 ની વાત આખી અલગ છે કે 7 ભાઈ હોય, બેને ચડીયું હતી, બાકીના માતાજી ભરોહે હતા. પણ હવે તો 21મી સદી તોય એમનમ. દરવાજો ખખડાવું, પગ મૂકું, ખબર નહીં સાહેબ મારા કાનની અંદર ધાક પડી જાય સાહેબ. નથી શરદી, નથી ઊનો વાત, તોય કાનમાં ધાક. મારી ઘરવાળી બોલે ને ખાલી હોઠ હલાવે એવું લાગે, પણ સમજાતું નથી મને. છોકરા રોતા એમ લાગે કે આખી શેરીના હડકાયા કૂતરા મારી ઘેરે જ ભેગા થયા. નથી સમજાતું સાહેબ, નથી સમજાતું. આટલું બોલે ને ત્યાં ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. એ ભલા માણા, એ ગાંડા, રોવાય નહીં, યુ હગ મી. અહીંયા માથું રાખી દે, મને હક કરી લે. રોવાય નહીં મારા વાલા. હવે જેવો થઈને તું રોજો, રોવાય નહીં. ઊભો થઈ જા બાપ, ઊભો થઈ જા. આમ જો ઢીલો ન પડતો, ઢીલો નહીં. આ તારા કાનમાં જે ધાક પડે ને મારા બાપ, એ ધાક નથી ગાંડા, એ તારી 7 પેઢી નહીં, તારી 71 પેઢી ગંગાએ 9 જે આવી હતી ને એનું પૂન બધું તારા 2 કાનમાં ભેળું થયું છે. કેમ કે તારી ઘરવાળી નથી બોલે છે ને, સમજા. એ ગાંડા એ રોગ નથી, એ વરદાન કહેવાય. લાખો વર્ષ તપ કરો તો એનું ફળ તને મળ્યું બેટા. રોમા મારા વાલા, મને રોમ ગમ્યું. મને તારા પેટની વરાળ તું મારી પાસે કાઢી. રામદાસ ગોંડ, ખ્યાલ છે વાલા, મને ગમ્યું વાલા, ખ્યાલ છે કે તારા પેટની વરાળ તે મારી પાસે કાઢી. મને ગમ્યું, પણ હું કોની પાસે જાઉં, મારે કોને કેવા જવું? મેં તો મારા હારાને ફોન કરીને કીધું, ખાય આમ થોડું હોય, આમ હોય છે. મારો હારો મારી માથે રેડું નાખવા મળ્યો. તમે જે કટપીસ લઈ ગયા ને એનો ટાંકો મારી ઘેરે છે. મેં કોઈને કીધું? બોલ શ્રી રામદેવજી મહારાજ.